ખેડૂત મિત્રો, આજે આપણે જામજોધપુર તાલુકાના સત્તાપર ગામે આવ્યા છીએ, જ્યાં ઓલા બધા માતાજીને દૂધ ચડાવવા આવે ને એ ગામમાં. અને આ સામે જે ખેડૂત મિત્રો ઊભા છે ને એની મગફળીની અંદર ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરેલું છે. એટલે આપણે ખેડૂત છે મહેશભાઈ અર્જનભાઈ રાઠોડ, એટલે આપણે એની વાડીએ છીએ. અને મહેશભાઈએ અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ પ્રકારનું 4-5 ખેતરમાં વાવેતર કરેલું છે. આ સાઈડમાં કરેલું છે, આ સાઈડમાં કરેલું છે. તો આપણે અર્જનભાઈને જ પૂછીએ કે અર્જનભાઈ, અત્યારે જે તમારું આ ખેતર રહ્યું એમાં તમે ગ્રીન ઇન્ડિયા કેવી રીતે પાયાથી કેમ શરૂઆત કરી હતી, પછી કઈ રીતે આમાં હું ટ્રીટમેન્ટ કરી હતી એ કયો. પાયામાં 10 કિલો વીઘે ખાતર નાખ્યું છે ને રિઝલ્ટ સારું મળ્યું આપણે. અને માંડવી એટલો વરસાદ થયો હતો, માંડવી હજી પીરી પડી નથી, એમને ગ્રીનરી ને બધું સારું છે. અને બીજા નંબરમાં ડીએપી વાવલ હતું, એમાં મારે કાળી ફૂગ ને આવી હતી, તો એમાં મેં ગ્રીન ઇન્ડિયા ને પ્લસ સુડોમોનાસ નાખ્યું, તો એમાં રિઝલ્ટ મને 24 કલાકમાં મળ્યું. એટલે ગ્રીન ઇન્ડિયાનું કામ બહુ સારું છે. બરાબર છે. એટલે ટૂંકમાં આમાં તમારે સુકારો આવ્યો હતો ને બાજુમાં? આ બાજુની માંડવી છે, એમાં ડીએપી વાવેલું છે. આમાં મિત્રો, આપણે અત્યારે સેડા ઉપર ઊભા છીએ. આ મગફળી જે રહી ને એમાં સુકારો આવ્યો હતો. સુકારાના છોડવા બોડવા વ્યવસ્થિત શૂટિંગ કરીને દેખાડ. કાળી ફૂગ જ હતી, બસ ને આ પ્રકારની કાળી ફૂગ હતી. આ કાળી ફૂગમાં ખાલી 3 જ દિવસ થયા છે ગ્રીન ઇન્ડિયાનો ડોઝ માર્યો એને. અત્યારે નવો કોઈ પણ છોડ સુકાતો નથી અને તમામ છોડ એકદમ બંધ થઈ ગયા છે. આપણે ખેડૂતને જ પૂછીએ. કાળી ફૂગ છે. હા, એટલે ગ્રીન ઇન્ડિયા નાખવાથી આ બધું રોકાઈ ગયું. ગ્રીન ઇન્ડિયા નાખવાથી 24 કલાકમાં રિઝલ્ટ મળ્યું. જે છોડવા સહેજ નિમાણા પડ્યા હતા એમાં પાછી અત્યારે ફૂટે છે. અને જે સાવ વયા ગયા એ તો વયા ગયા છે, બાકી એથી આગળ કંઈ ગયું નથી. ને એમને આપણે જે મોલ આપણે જે માંડવી છે એમને આબાદ રહી ગયું. અને રિઝલ્ટ બહુ સારું મળ્યું. આપણે 24 કલાકમાં રિઝલ્ટ મળ્યું. સુડોમોનાસ પ્લસ ગ્રીન ઇન્ડિયા બે મિક્સ કરીને નાખ્યું હતું અને રિઝલ્ટ આપણે સારું મળ્યું એનું. ઓકે.